અને હવે શિવરાત્રીના મેળાની વિશે વાત કરીએ। જૂનાગઢમાં ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। જી હા, 15મી ફેબ્રુઆરી સુધી ચાલશે મહાશિવરાત્રીનો આ મેળો। તંત્ર દ્વારા મેળાને મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। 30 જેટલી સમિતિઓના ખભે વ્યવસ્થાઓની જવાબદારી છે। સાંજે ડેપ્યુટી સીએમની ઉપસ્થિતિમાં ડમરૂ યાત્રા કાઢવામાં આવશે। મહાઆરતી અને ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરીને મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 55 કિલોના તાંબાના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરાયું। સાધુ સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારની તળેટી એટલે કે ભવનાથ ખાતે આજથી મહાશિવરાત્રીના મેળાનો શુભારંભ થયો છે। ત્યારે રાજ્ય સહિત દેશભરમાંથી મેળામાં ભાગ લેવા માટે ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે, જેની સુરક્ષા અને સગવડતા માટે ખાસ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી। 30 જેટલી સમિતિઓના ખભે વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે। આજ મેળાના પ્રથમ દિવસે સાંજે ડમરૂ યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। મહાશિવરાત્રીના મેળાને ભક્તિ, ભજન અને ભોજનનો પવિત્ર ત્રિવેણી સંગમ માનવામાં આવે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનની સાથે સાથે મેળામાં ધૂણી ધકાવીને બેઠેલા નાગા સાધુઓના આશીર્વાદ લેવા પહોંચે છે। મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રીની મધરાત્રિએ નીકળતા સાધુ સંતોની ભવ્ય રવેડી છે। આ રવેડી ભવનાથ ક્ષેત્રના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ભવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં પહોંચે છે, જ્યાં પવિત્ર મૃગીકુંડમાં સાધુઓ અને મહામંડલેશ્વરો દ્વારા શાહી સ્નાન કરવામાં આવે છે, જે આ મેળાનો સૌથી આધ્યાત્મિક પડાવ માનવામાં આવે છે। ભવનાથ તળેટી ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે તારીખ 11 થી 14મી ફેબ્રુઆરી દરમિયાન દરરોજ 2 સત્રમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જેમાં દેશ વિદેશના ખ્યાતનામ કલાકારો અને સ્થાનિક કલાકારો ભક્તિ રસ પીરસશે। નાદ સાથે ધજાનું રોહણ થયું છે। હું વાત કરું છું મહાશિવરાત્રી પર્વની, તો આજે ભવનાથ મંદિર ખાતે સાધુ સંતો તેમજ પ્રશાસન દ્વારા વિધિવત રીતે ધજાનું પૂજન તેમજ ધજા ચડાવવામાં આવી છે। આજથી જે છે મહાશિવરાત્રીનો મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સાધુ સંતો તેમજ પ્રશાસનની ઉપસ્થિતિમાં મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। લાખો શ્રદ્ધાળુ છે આ મેળાનો મોજ માણી રહ્યા છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।